જય શ્રી કૃષ્ણ। જો આપણે નાનું મોટું બે રાઉન્ડ દોરી લીધા છે, નાના કાચનું રાઉન્ડ અને મોટું આપણે સિકલનું રાઉન્ડ। આપણે આમાં સાદું સિકલ કરવાનું છે। જો આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને 6 ત્રાકડાવાળો આપણે રંગોલીનો દોરો પરોવી લીધો છે। જો એની આવી આપણે આંટી આવે, આખી આંટી આવે। આપણે આ જો દોરો લીધો, થોડો દોરો વિખાઈ ગયો છે, આખી આપણી પેક મોટા રાઉન્ડમાં સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। અને અહીંયા આમ રાખવાનું છે અને અહીંયાથી સોય નાખવાની છે। જે આપણે આ રાઉન્ડ કરેલું છે નાનું, એમાં સોય નાખવાની છે અને સામે કાઢવાની છે આવી રીતે। જો અહીંયા સામે સોય કાઢી અને આ દોરાને આપણે આની ફરતે આમ આંટી લઈ લેવાની અને દોરાની વચ્ચે સોય રાખવાની છે। આવી રીતના દોરાની વચ્ચે સોય કાઢી એટલે ઉપરના ભાગમાં આપણે આંટી પડતી જશે, ઉપરનો આખો રાઉન્ડમાં આંટી લેવાતી જશે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલે છે। જો દોરાની વચ્ચે સોય કાઢી અને આખો દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। અહીંયાથી લઈને જો આવી રીતે આખો દોરો ખેંચી લીધો અને પાછી અહીંયા સોય નાખવાની છે અને ઉપર લેવાની છે અને આ દોરાની વચ્ચે, જો આ દોરાની વચ્ચે આપણે સોય કાઢવાની છે આવી રીતે। દોરાની વચ્ચે સોય કાઢી અને આવી રીતના ખેંચી લેવાની છે અહીંયા સુધી, એટલે ઉપર આંટી પડતી જશે આવી રીતે। અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે। આપણે અલગ અલગ આવા કાચના બધા બનાવેલા છે વિડીયો। જો અહીંયા આપણે ઉપર આંટી પડતી જશે, ઉપર આપણે સોય દોરાની વચ્ચે કાઢશું ને એટલે અહીંયા આંટી પડતી જશે આવી રીતે। જો દોરાને અંગૂઠાથી દબાવી દીધો અને અહીંયા સોય નાખી અને ઉપર કાઢવાની છે સોય આવી રીતે। જો આપણું રાઉન્ડ છે કરેલું, રાઉન્ડમાં જ સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયાથી ખેંચી લેવાની છે। આવી રીતના ખેંચીએ એટલે આંટી પડી જાય ઉપર। અલગ અલગ કાચના વિડીયો, અલગ અલગ બાવળિયાના વિડીયો, અને તમને આમાં ન કાંઈ સમજાય તો તમારે કમેન્ટ કરી દેવાની કે મને આમાં નથી હજી સમજાતું બરોબર, તો હું તમને પાછું સમજાવી શકું। ને આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે જો આમાં હું બધું વ્યવસ્થિત સમજાવતી જતી હોઉં કે આવી રીતના સોય લેવાની અને આવી રીતના આંટી લેવાની, તો તમને ખબર પડે। અહીંયાથી સોય નાખી અને ઉપર કાઢવાની અને દોરાની વચ્ચે કાઢવાની એટલે આપણી આંટી સરસ પડતી જાય। બાવળિયામાં એમાં જો પંચોળું છે, ચટુકલું છે, ચોકઠું છે, અલગ અલગ બોર્ડર છે અને અલગ અલગ નવી નવી બાવળિયાની ડિઝાઇનો છે। તમારે બાવળિયા ડિઝાઇન શીખવી હોય તો પહેલાં આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે। 7-8 મિનિટનો વિડીયો હોય, 7-8 મિનિટનો વિડીયો તમે કન્ટિન્યુ એક સરખો જોઈ લો તો તમને સમજાઈ જાય કે આમાં કેવી રીતના હાલે છે। આપણે બાંધવું એ જ મહત્વનું છે બાવળિયામાં। હાલતું જવાનું છે અને કરતું જવાનું છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને વચ્ચે આપણે જે ડિઝાઇન મૂકી છે ગોળ રાઉન્ડ આમાં નાનું, એમાં આપણે એક અલગ ડિઝાઇન કરવાની છે। આમાં એક અલગ ડિઝાઇન કરવાની છે। આગળ એમાં કાચ કેવી રીતના કરવાનો છે હું તમને આગળ બતાવીશ કે કેવી એકદમ નવી ડિઝાઇન કરવાની છે, નવી રીત। આપણે જેમ જનરલી કાચ બાંધીએ છીએ ગોળ, આપણે જો આ નાનો ગોળ કાચ એમાં કરવાનો છે આ માપનો, તો આ કેવી રીતના કરવાનો છે હું આગળ તમને બતાવીશ। કારણ કે આપણે કાચ જે જનરલી એમનેમ સિમ્પલ બાંધતા હોય એમ નથી બાંધવાનો, એમાં આપણે એક અલગ રીતે કરવાનું છે। તો આવી રીતના પહેલાં આપણે આ ફરતું રાઉન્ડ કરી લેવાનું છે સિકલનું। આપણે આ સાદું સિકલ કરીએ છીએ। આવું સાદું સિકલ તમે દુપટ્ટામાં કરી શકો, છૂટા છૂટા સાડીની બોર્ડર કરી શકો આ સિકલની, અને બ્લાઉઝ બનાવી શકો સિકલના। આપણે બ્લાઉઝમાં ખાના પાડી દો, એક ખાનામાં શિખર અને એક ખાનામાં બાવળીઓ, તમે એવા બોક્સ કરીને આખું બ્લાઉઝ કન્ટિન્યુ કરી શકો, તો એકદમ નવી ડિઝાઇન અને યુનિક લાગશે। તો આવી રીતના જો આખું કન્ટિન્યુ આપણે બાંધી લેવાનું છે સિકલ। જો અહીંયા સુધી મેં કર્યું છે, હવે આખું આવું રાઉન્ડ આપણે આખું પૂરું કરી દેવાનું છે। આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, અહીંયા સુધી આપણું સિકલ કન્ટિન્યુ થઈ ગયું છે। હવે અહીંયાથી પાછું આપણે દોરો બદલાવાનો હોય, દોરો પૂરો થઈ જાય તો આપણે અહીંયાથી નીચેથી સોય નાખી દેવાની, નીચે ગાંઠ લગાવી દેવાની, આની આંટીમાં પાછી સોય કાઢી લેવાની ઉપરથી। તમારે દોરો પૂરો થઈ જાય તો એવી રીતના કરી લેવાનું। એટલે પછી તમને એમ થાય કે દોરો પૂરો થઈ ગયો હવે શું કરવું, એટલે હું અગાઉથી તમને કહી દઉં કે આવી રીતના કરી લેવાનું। આપણે જેમાં આપણે આંટીમાં દોરો જે નીચે નાખ્યો હોય એ જ આંટીમાં પાછો આપણે ઉપર દોરો કાઢી લેવાનો। આમાં તમે 2 કલરનું પણ કરી શકો, 2 કલરનો દોરો આવે આપણે, એ કલરનું પણ તમે કરો તો એકદમ સરસ લાગે। અને ઘાટા કલર લેવાના, તમે ગમે એમાં વર્ક કરતા હો તો આવા ઘાટા કલર લેવાના, વ્હાઇટમાં તો એકદમ સરસ લાગે બધા ડાર્ક કલર। જો અહીંયાથી સોય નાખવાની છે। વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં, બધે વિડીયા શેર કરી દેજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને એમને પણ આવું નવું નવું ભરતકામ શીખવા મળે। આપણે કાચના વિડીયો છે અલગ અલગ, બાવળિયાના વિડીયો છે અલગ અલગ, કાચની તો બધી અવનવી ડિઝાઇનો છે। તો આપણે ફેન્સી મિરર છે, અલગ અલગ હાથી, મોર, પોપટ, તમારે કોઈ પણ મિરર મંગાવવા હોય તો લિંક આપેલી જ છે, તમને ઘરે મળી જાય કેશ હોમ ડિલિવરી। જ્યારે તમારા મિરર તમારા ઘરે આવે ત્યારે તમારે પૈસા આપવાના। આવી રીતના આખું આપણે કન્ટિન્યુ કરતું જવાનું છે। આમાં સિકલમાં પણ અલગ અલગ બહુ બધી ડિઝાઇનો છે, સૂર્ય સિકલ, અલગ અલગ બહુ બધી ડિઝાઇનો છે। તો અહીંયાથી આપણે સોય નાખવાની, આ તો આપણે સાદું સિકલ જ કર્યું છે। અહીંયાથી આવી રીતના ખેંચી લેવાનું। સાદા સિકલમાં ખાલી જો આપણે આ કોર જ બંધાશે, ફરતી આખી કોર બંધાઈ જાય અને વચ્ચે આપણે મિરર કરવાનો છે નાનો। એ કેમ કરવાનું છે એ આ અલગ જ રીત છે, હું તમને આગળ બતાવીશ। આપણે આ સિકલ પૂરું કરી લઈએ પહેલાં।
જો આવી રીતના તમને એમ થતું હશે કે નીચે જો થોડી જગ્યા છે, અહીંયા આપણે વધારે જગ્યા છે અને અહીંયા ઓછી જગ્યા છે. તમને એવું થતું હશે કે આ કેવી રીતના ભેગું થશે, અહીંયા આપણે મોટા ટાંકા થશે, અહીંયા ઓછું છે. તો આપણે અહીંયા આ ટાંકાની અંદર સોય નાખતી જવાની, બાજુમાં જ હાવ ટાંકા લેવાના અને અહીંયાથી ખેંચી લેવાનું છે આવી રીતે. અહીંયા ટાંકો લીધો અને ઉપર આપણે આવી રીતના લેવાનું છે. ઉપર થોડી જગ્યા મૂકી દેવાની અને નીચે બાજુમાં લેવાના, એટલે આપણા બધા ટાંકા ભેગા થઈ જાય એકસાથે. આવી રીતના પાછું ખેંચી અને દોરાને આપણે સરખો કરી લેવાનો અને આપણી રીતે છૂટો પાડી દેવાનો, એટલે આપણી ગાંઠ હોય એ સરખી થઈ જાય. અને અહીંયા આવી રીતના થોડી આગી, એટલે ઉપર આંટી પણ પડતી જશે અને શિખલ પણ સરસ થતું જશે. તો હવે કેવું સરસ ભેગું થઈ જશે બધું, જગ્યા પણ જરાક પણ નહીં વધે. આવી રીતના અહીંયા આંટી લીધી અને દોરો ખેંચી લીધો. હવે આપણો એક જ આંટો છે, અહીંયાથી લીધું અને અહીંયા નાખી દેવાનું છે આવી રીતે. ને જો થઈ ગયું. હવે આપણે જે અહીંયા પેલી આંટી લીધી છે એની અંદર સોય અહીંયા નાખી દેવાની છે આવી રીતે, એટલે એ આંટી પણ ભેગી થઈ જાય. અને જો કેવું સરસ આપણું શિખલ તૈયાર થઈ ગયું છે. જો આખું રાઉન્ડ કન્ટિન્યુ થઈ ગયું છે, તમને કાંઈ ખબર ન પડે આમાં ક્યાંથી શરૂઆત કરી હતી. હવે આપણે વચ્ચે કરવાનું છે. જો આપણે ગમ લઈ લીધું છે, પહેલાં આપણે કાચ ચોંટાડી દેવાનો છે આવી રીતના. કાચની નીચે થોડું ગમ નાખી દેવાનું છે અને કાચ ચોંટાડી દેવાનો છે વચ્ચે આવી રીતે. કાચ મૂકી દીધો અને થોડું ઉપરથી આપણે દબાઈ દેવાનો છે કાચને, એટલે કાચ ચોંટી જશે. જો આપણે આ અલગથી રિંગ કરવાની છે, આવી રીતના આમાં આંટી લેવાની છે. આનો આખો વિડીયો ચેનલમાં છે ને આ વિડીયોની નીચે લિંક આપેલી જ છે. જો આવી રીતના આમાં સોય નાખવાની ને આખો કેવી રીતના રિંગ કરવાની છે, માંડવાનો છે કેવી રીતના, બધું વિસ્તારથી આપેલું છે. જો અહીંયાથી આવી રીતના નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા આખી પૂરી કરી દેવાની છે. આપણે એક છેલ્લી આંટી લઈ લઈએ એટલે આખી રિંગ પૂરી થઈ જશે આવી રીતે. જો હવે આપણે જે પેલી આંટી હોય એની અંદર સોય નાખી દેવાની અને બહાર કાઢી લેવાની છે, આખો દોરો ખેંચી લેવાનો છે. જો આપણી સરસ મજાની રિંગ તૈયાર થઈ જશે અને આપણે આની ઉપર લગાડવાની છે, આવી રીતે લગાવી દેવાની છે. જો આવી રીતના કાચ ઉપર મૂકી દેવાની છે અને આમ આપણે હાથ રાખવાનો છે. આ દોરો આપણે બહાર છે, સિંગલ દોરો આપણે કરી લીધો છે. જો આની નીચે દોરો જવા દેવાનો છે કાપડમાં અને ખેંચવાનો છે આવી રીતના, અને પાછો બાજુમાંથી ઉપર આવવા દેવાનો છે કાપડમાં આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે. જો આવી રીંગો તમે ઘરે બનાવીને રાખી શકો અને વેચી શકો. લાટ બધી તમારે સ્ટોર કરી દેવાની. તમારા કપડામાં પણ તમારે લગાવી હોય તો તમે ઇમરજન્સી કાચ લગાવી શકો. આવી રીતના ફરતા 4 ટાંકા લઈ લેવાના છે. જો આપણે અહીંયા લીધો, હવે અહીંયા લઈ લેવાનો છે. આપણે ઉપરથી અહીંયા સોય નાખવાની છે રિંગમાં અને નીચે કાઢી નાખવાની છે આવી રીતના, એટલે મજબૂત ટાંકો થઈ જાય. જો સામસામે 2 લીધા, હવે આ બાજુ 2 લઈ લઈએ એટલે સામસામે. આવી રીંગો તમે બનાવીને સ્ટોર કરી શકો અને ઘરે રાખી શકો અને વેચી શકો. તમે ઘરે બેઠા સેલ કરી શકો. તમારે કંઈ પણ કામ બહાર કરવા ન જવું હોય તો તમે ઘરે બેઠા આવું બધું અલગ નાની વસ્તુ લાગે, નાની વસ્તુ પણ છે જોરદાર. તમને એમ જોવો તો તમને એમ થાય કે નહીં સરસ છે, કે આવી વસ્તુ આપણે બનાવીને ઘરે સેલ કરી શકીએ. જો કેવી સરસ લાગે છે. 4 ટાંકામાં આખો કાચ આપણો તૈયાર થઈ ગયો, એકદમ મસ્ત અને બ્યુટીફુલ આપણું આખું શિખલ તૈયાર થઈ ગયું છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.